બહુ જ મહત્વની છે કે કોઈ વ્યક્તિનો જીવ બચી પણ શકે છે એની ખબર હોવી મારો કોઈ દાઝી ગયું છે જો વધારે દાઝી ગયા હોય બરાબર ના ફોટો કોઈ કેમિકલ પડ્યો છે વધારે દાઝી ગયા જો વસ્તુ કૂતરું કર્યું છે બિલાડી કરી છે રૂમાલ છે ઓઢણી છે જે પણ વસ્તુ હોય એનાથી ફીટ પાટો ગાંઠ વાળી પાટો બાંધી દેવો જોઈએ કારણ કે સાપ આપણું શરીરમાં લોહીનું પડેલું હોય એ 24 અવર્સ ચાલુ જ હોય છે અત્યારમાં દરેક જોઈએ જેથી કરીને શરીરમાં ગ્રોથ આજે એક મુદ્દો હતો પ્રાથમિક સારવારની જાણકારી બીજું આવું કોઈ જગ્યાએ તમે થતા હોય છે બીમાર કરે થાય આજુબાજુ હોય ઘણા બધા હોય અને તમારે આવી બોટલો આપણે સ્કૂલમાં હોય છે બધી જગ્યાએ હોય છે સ્કૂલમાં પણ છે ને બધી જગ્યાએ આ બોટલનો ઉપયોગ કેવી ના કરવો જ્યારે કોઈ જગ્યાએ આગ લાગે તો કોઈ તમે સાહેબને કે બોલાવવા ના આવી શકો સાહેબ આગ લાગી છે અને કોઈ ઇમરજન્સી હોય તો આવી બોટલ તમારા એને મૂકીને આ જે છે એ દબાઈશું એટલે તરત એની અંદરથી ગેસ નીકળશે આ દબાઈશું એટલે ગેસ નીકળે અને જ્યાં આગ લાગી છે ત્યાં આગળ ફોર્સથી ધરવાનું રહેશે જે આપણે અત્યારે કરીને બતાવીશું બરાબર બીજો બોટલ એવો આવે કે લિક્વિડ હોય એમાં CO2 બને એની અંદર જ પ્રોસેસ થાય બંને નીકળે આમાંથી દબાવે ને પછી એમાંથી CO2 બને એ ગેસ હોય પછી આ લઈ લેવાનું દબાઈને બરાબર પછી તમારે પકડવાનું આ પાઇપ ભાઈ કાચમાં જો ભાઈ એક આ બરાબર પછી આ આગ લાગી હોય જ્યારે બી આગ ગમે જગ્યાએ લાગે તો આપણે અહીંથી નાખી દઈએ બરોબર લાગી નહીં આગ બેન હટી જાઓ હરક્યા જાજો બરાબર આ દબાઈ અને એની પર થઈ જશે શ્વાસમાં ધીમા કરશો આગળ બસ હવે નહીં કરશો કોઈ બસ